શિવ ભક્તો, જ્યારે તમે કે હું શિવ પૂજા કરવા જઈએ, શિવલિંગની પૂજા કરવા જઈએ, ત્યારે થોડાક પુષ્પો અને થોડાક બીલીપત્ર આપણે તોડીએ છીએ, વૃક્ષમાંથી તોડીએ છીએ. કોઈ પણ હિન્દુ સનાતન ધર્મનો માનવ હોય તેણે શિવ પૂજા તો કરી જ છે. સંપ્રદાય સાથે જોડાયેલો હોય અથવા કોઈ દેવી દેવતાને માનતા હોય તો પણ તે શ્રાવણ મહિનામાં અથવા મહાશિવરાત્રિમાં શિવ પૂજા કરતો જ હોય છે, કોઈ પણ માનવ. અને જ્યારે તે શિવ પૂજા કરે છે ત્યારે થોડાક બીલીપત્ર તોડે છે, થોડાક પુષ્પો તોડે છે. શિવ ભક્તો, તમને ખબર છે, જેવી રીતે આ કાયામાં જીવ સમાયેલો છે, ઉર્જા સમાયેલી છે, તેવી જ રીતે કોઈ પણ વૃક્ષ હોય તેમાં પણ એક જીવ સમાયેલો છે, ઉર્જા સમાયેલી છે. શાસ્ત્ર કહે છે જેવી રીતે આ કાયામાં જીવ છે તેવી રીતે વૃક્ષોમાં પણ જીવ છે. જ્યારે તમે કોઈ પુષ્પ બીલીપત્ર તોડો છો ત્યારે પાપ લાગે છે. શિવ ભક્તો, આપણે તોડવું ન જોઈએ, પણ જો આપણા માટે ન તોડવું, પણ જો આપણે શિવ પૂજા કરવી હોય, કોઈ પણ દેવી દેવતાને આપણે પુષ્પ ચડાવવા હોય તો આપણે તે તોડી શકીએ તો પાપ નથી લાગતું. કારણ કે આપણે આપણા માટે નહીં પણ દેવતાના શૃંગાર માટે તોડ્યું છે. અને શિવ ભક્તો, આ કાયા, આ ખોળીઓ જો ભગવાન માટે શૃંગાર બની જાય તો એનાથી વિશે શું હોઈ શકે? એટલે આપણે તોડી શકીએ છીએ, ત્યારે આપણને પાપ નથી લાગતું.